નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ લાભદાયક થશે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। નમસ્તે મિત્રો, જય માતા દી। તમારા બધામાં આપનું સ્વાગત છે। અથવા તમને કોઈ સમસ્યા નથી? હવે મિત્રો, હવે તમે વર્ષોથી રાહ જોતા હતા તે માર્ગ, તમે આનંદમાં ફરવા જઈ રહ્યા છો કે તમે ક્યારે ભટક્યા છો, ક્યારે મિત્રોની કલ્પના પણ કરી ન હતી। હવે તમે અનુભવો છો કે તમે સુખના સ્વર્ગમાં આવ્યા છો। સુખમાં નહીં, હા મિત્રો, હવે તમને આવા સારા સમાચાર મળશે કે તમને ખૂબ સારા લાગશે। હા મિત્રો, મિત્રોએ ક્યારેય જોયું નથી તમારા જીવનમાં આવા સારા સમાચાર। તમને શું થશે? હવે તમે એવું રહસ્ય જોશો કે તમે ભૂતકાળના જીવનમાં પણ જોયા નથી। તમે એક માનવી છો, તેથી તમને તમારી ક્ષમતાના ફળ પણ મળશે। હા મિત્રો, આ દેવી રહી છે। તમને જોઈને ખૂબ જ આનંદ થયો, તમારી મહેનત જોઈને। તમે ખૂબ જ સ્વભાવ છો। જો તમે માતાના આશીર્વાદો તેમના પોતાના પર લઈ શકો તો મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે આજની આ વિડીયોમાં અમે તમને તે કહીશું। ફરી એકવાર, એક તમારી આસપાસ આવી ગયું છે। હા મિત્રો, આ ત્રણ મોટી દૈવી શક્તિઓ તમે ચારે બાજુ ઘેરી લીધી છે। હવે તે તમારી જવાબદારી છે કે જો તમે તેનાથી વિશેષ લાભ મેળવવા માંગતા હો તો પછી તમારે તેમને ઓળખવું પડશે। હવે મિત્રો, અહીં એક વિશેષ વસ્તુ કહીએ કે દૈવી શક્તિઓ સીધા જ જાય છે। તેઓએ તેમને બચાવવા અને ઓળખવા પડશે। જ્યારે તમે ઓળખો છો ત્યારે જ તમે કરશો જાણો કે આ કઈ મોટી દૈવી શક્તિઓ છે અને પછી તમે તેમના તરફથી કોઈ વિશેષ ફાયદો લઈ શકશો અને અમે તમારા જીવનને સુંદર બનાવી શકીશું। અમે તમારા જીવનના દરેક દુઃસફરીન ખમા આવીશું। હા મિત્રો, તે ખૂબ નસીબદાર છે જેની પાસે દૈવી શક્તિઓ અને તેમના પ્રેમ અને આશીર્વાદનો વરદાન છે। હવે તમે પણ આવા વિશેષ વ્યક્તિ બન્યા છે। જે વસ્તુઓ અમે તમને આ વિડીયોમાં કહીશું તે ખૂબ જ ગુપ્ત છે અને સરળતાથી લોકો આ બાબતો વિશે કોઈને કહે છે અથવા તેઓ ખૂબ કાળજી લે છે। મિત્રો, અમે તમારા માટે રાત સખત મહેનત કરીએ છીએ અને જો તમે અમારી આ વિડીયો સંપૂર્ણ રીતે જોશો તો તમારા માટે શ્રેષ્ઠ જ નોલેજ આનો ખજાનો લાવીએ છીએ। પછી અમે બાંહેધરી આપીએ છીએ કે તમારું જીવન 100% બદલાશે તે પહેલાં તમારે આ વિડીયો જોવી પડશે। આ બાબતોને બધા પુરાવા સાથે મજબૂત અને મારી નાખો। અમે તમને આ વસ્તુઓ સમજાવીશું અને તમને તેમની ડેપ્થ, ઊંડાઈ અને આ બાબતોનો લાભ કેવી રીતે લઈ શકશો તે પણ તમને જણાવીશું। હા મિત્રો, આપણે જાણીએ છીએ કે તમારા જીવનમાં જે સમય ચાલી રહ્યો છે, તમે આ સમયે થોડો ખલેલ પહોંચાડી રહ્યા છો, પરંતુ તમારી સમસ્યા સમજી શકાતી નથી કારણ કે મિત્રો, અમને જણાવી દઈએ કે તમે એવી વ્યક્તિ છો કે જે બધે રડતી નથી, કોઈની સામે તમારા આંસુઓ વહેતા નથી। પછી ભલે તમે તમારા દુઃસફરીન અને તમારા આંસુને કેટલું સહન કરો છો, પરંતુ તમે હંમેશા લોકોની સામે હસતા હોવ છો। આને કારણે લોકો ઘણીવાર હસતા હોય છે તમારા જીવનમાં અને તેથી જ કોઈ પણ તમારા હૃદયની સત્યતાને સમજી શકશે નહીં। જો કે તમે કેટલીકવાર તમારા પ્રિયજનોને કહેવાનો પ્રયત્ન કરો છો, પરંતુ તે પણ ગંભીરતાથી મિત્રોને લેતો નથી। તમારા મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે હું ઈચ્છું છું કે કોઈ એવી વ્યક્તિ હતી તમારા હૃદયને સમજો, તમારા હૃદયના દરેક બહિર્મુખ સ્વાદને સમજી શક્યા અને તમે તમને હિંમત કહી શકો। મિત્રો, તમે એક એવી વ્યક્તિ છો કે જેને વધારે મદદની જરૂર નથી, ફક્ત તમારી હિંમત વધે છે, તમારું મનોબળ ઊંચું જાળવી રહ્યું છે, તમારી પાસે જીતવાની શક્તિ છે આ વિશ્વ। પરંતુ તમારું દુર્ભાગ્ય એ છે કે તમારી આસપાસ આવી કોઈ વ્યક્તિ નથી કે જે તમારી લાગણીઓને યોગ્ય રીતે પ્રશંસા કરી શકે। પછી તમે આ વિડીયો જોશો। આ વિડીયો જોયા પછી તમને તમારા પ્રશ્નના દરેક પ્રશ્નના જવાબ પણ મળે છે। પછી હવે તમારા બધા પ્રશ્નોના સમયનો સમય છે જવાબ આપવા માટે। ચાલો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ, પરંતુ તે પહેલાં અમે તમને સંપૂર્ણ ભક્તિ સાથેની ટિપ્પણીમાં યાદ રાખવા માંગીએ છીએ
કારણ કે તે સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. પછી મારું યાદ રાખો અને સંપૂર્ણ ભાવના સાથે લખો. દાળ જય માં કાલી કૃપા નથી. એકવાર વિડિયો શરૂ કરતા પહેલા 3 વખત લખો. જીવન અને મિત્રો, આ બધા માટે અમે તમારી પાસેથી કંઈ પણ ઈચ્છતા નથી. અમે ફક્ત એટલું જ જોઈએ કે તમે અમારી ચેનલને બધા સાથે જોડશો, જેમાં તમને 1 જ રૂપિયા પણ મળશે નહીં. તમે અને વિનંતી કરો. પછી અમારી ભાવનાને સમજો અને અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ કરવાથી તમે આમ કરીને અમારા અને માતાના પરિવારના સભ્યો બનશો. આશીર્વાદ તમને આશીર્વાદ અને પ્રેમ આપશે, કારણ કે કુટુંબના સભ્યને પહેલા સાંભળવામાં આવે છે અથવા ફક્ત તમને સાંભળવામાં આવશે નહીં. પછી ઝડપથી આગળ વધો. મિત્રો, હવે કાળજીપૂર્વક સમજો. જ્યારે પણ કોઈ દૈવી શક્તિ તમારી આસપાસ આવે છે, કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો તમારા જીવનમાં આવવાનું શરૂ કરે છે. અમારું હિન્દુ ધર્મ 7 શરીર વિશે શું કહે છે? પરંતુ મૂળભૂત રીતે તમારી સાથે ફક્ત 2 જ શરીર છે અને જેનો તમારા જીવન પર ખૂબ ગહન અસર પડે છે. હા મિત્રો, એક ભૌતિક શરીર જે તમે જોશો અને એક સૂક્ષ્મ શરીર જે તમે જોઈ રહ્યા નથી, પરંતુ તમે આ શારીરિક શરીરના એક પગના ત્રિજ્યામાં જવા માટે તેના શારીરિક શરીરમાંથી એક પગની ત્રિજ્યામાં શરીર અનુભવી શકે છે. મહાત્માસ અથવા ભગવાનની તસવીરોમાં સૂક્ષ્મ શરીર, અને તમે તેને અદ્ભુત કહો છો. પછી મિત્રો, જ્યારે કોઈ દૈવી શક્તિ તમારી આસપાસ આવશે, ત્યારે તે તમારી સૂચિમાં શરીરને અસર કરશે કે આ તમારા વિચારોની શક્તિમાં વધારો કરશે. તમે જે નિર્ણયો લો છો તે શરૂ થશે. બરાબર સાબિત કરો. તે યોગ્ય વસ્તુ હશે અને તમે ભવિષ્યનો અનુમાન લગાવવાનું શરૂ કરો. પ્રગતિના માર્ગ પર આગળ, અને તેને જોઈને તેઓ લાખો કરોડોમાં ખૂબ રમવાનું શરૂ કરે છે. ભવિષ્ય માટે થોડી ચાની દુકાન મોટી મૂડી આપે છે. જ્યારે લોકો આ બનતું જુએ છે, ત્યારે તેમનું નામ અને પૈસા વધતા જાય છે. પછી લોકો કહે છે કે આ એક ખૂબ જ નસીબદાર વ્યક્તિ છે. હા મિત્રો, નસીબદાર છે, પરંતુ બીજી વિશેષ બાબત તેનાથી અલગ છે. તે તેના જીવનમાં આવતા ફેરફારો પર અન્ય લોકોથી અલગ છે. તે તેના વિચારોમાં આવતા ફેરફારો પર ખરાબ નજર રાખે છે, અને એવું નથી કે તે તેના જીવનમાં થઈ રહ્યું છે. આ દરેક માનવ જીવનમાં થાય છે. તે દૈવી શક્તિઓવાળી વ્યક્તિને થાય છે, પરંતુ કેટલાક લોકો અજાણતા તે વ્યક્તિઓના સંકેતોને ઓળખતા નથી અને તેમની અજ-ઓરેન્સ આન વિશે અજ-ઓરેન્સ આન કહે છે અને ક્યાં છે તેઓ ત્યાં પડેલા છે. પરંતુ એવા કેટલાક લોકો છે કે જેઓ આ સંકેતોને પકડે છે અને પછી પ્રગતિ કરે છે. દૈવી શક્તિઓ તેમના હાથને પકડે છે અને તેમને આગળ લઈ જાય છે. હા મિત્રો, હવે તે જ બનશે, કારણ કે હવે 1 કે 2 નહીં, 3 મોટી દૈવી શક્તિઓ, જ્યાં તમારી પાસે હવે તમે માન્યતામાં હશો અને તે સંકેતો વૈચારિક હશે. કોઈ પણ સામેથી બદલાશે નહીં અને તમારા વિચારોમાં મોટો ફેરફાર થશે. તમારી વિચારસરણી બદલાશે અને તેઓ ફક્ત ત્યારે જ ઓળખવા પડશે તમારું જીવન તે બદલાશે. હા મિત્રો, હવે અમે તમને બધી બાબતો કાળજીપૂર્વક કહીશું. અમે તમને સંપૂર્ણ ઊંડાઈથી બધું કહીશું, અને જો તમે આ બાબતોને સમજી શકતા નથી, તો તમે મહાન માટે બેસી શકશો. મિત્રો, અમે તમને ફરીથી કહીએ છીએ કે આપણે ફરીથી આ વિડિયો જોવી પડશે. હવે અમે તમને સૌથી મહત્વપૂર્ણ ભાગ કહીશું. એટલે કે અમે તમારા અંગત જીવન વિશે વાત કરીશું. અમે જઈ રહ્યા છીએ તમારા જીવનમાં બનતી ઘટનાઓ અને તમારા જીવનમાં આવતા ફેરફારોને કહો. તેથી ફક્ત ધ્યાનમાં રાખો બધું અને તમારા જીવનને બદલો. મિત્રો, તમે દરરોજ આવા વ્યક્તિ છો. ભગવાન ખૂબ પ્રિય છે. ભગવાનને, અલબત્ત, ભગવાન તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ લખી છે, પરંતુ માને છે કે ખને પાર કર્યા પછી જે જીવન શરૂ થશે તે ખૂબ જ સુંદર હશે અને સ્વર્ગની જેમ. બીજું, અમે તમને ખુશી આપીશું.
અમે તમને કહીશું કે પ્રગતિનો માર્ગ તમારા જીવનમાં ફક્ત ત્યારે જ ખુલશે જ્યારે તમે સંપૂર્ણ આધ્યાત્મિક હોવ અને ભગવાનની ઉપાસના કરવામાં રસ લેશો, અને જો તમે આધાર અથવા ઈચ્છાથી કામ કરીને પૈસા કમાવવાનો પ્રયાસ કરો તો ભગવાનની ઉપાસના અને ઉપાસના કરવામાં રસ લેશો. નકારાત્મક વાતાવરણમાં જીવો તો પછી તમે તમારા જીવનમાં ક્યારે પ્રગતિ નહીં કરો. તેનાથી વિપરીત તમારા જીવનમાં ઘણી પ્રકારની સમસ્યાઓ, નકારાત્મક ઘટનાઓ હશે તો પછી તમે હંમેશા અનુભવો છો કે તમે પાછા પડ્યા. તમારા જીવનમાં તમારા જીવનની વેદના સતત વધી રહી છે. એકમાત્ર રસ્તો તમારા જીવનમાં ખુશી છે કે તમારે ભગવાનના આશ્રયમાં જવું જોઈએ અને પૈસા કમાવવા માટે ભૂલથી કોઈ ખોટું કામ ન કરવું. અને પૈસા કમાવવા માટે ન કરવું જોઈએ. તે ખૂબ જ ખાસ ગુણવત્તા છે જ્યાં વિશ્વના લોકો બીજાની ખુશી જોઈને દુઃખી થાય છે અને બીજાની ખુશીને જોઈને દુઃખી થઈ જાય છે. મન ખસેડવામાં આવે છે અને તમારું હૃદય રડવાનું શરૂ કરે છે. તમે તેના દુઃખને દૂર કરવા માંગો છો. પછી ભલે તમારે તેના માટે કેટલા પ્રયત્નો કરવાના હોય, અને ઘણી વાર તમે આ કર્યું. મિત્રો, તમે જાતે ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ ગયા છો, પરંતુ તમે છોડી ગયા છો. બીજાને મદદ કરવા માટે કોઈ કસર નથી. પરંતુ કમનસીબે આ વિશ્વ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તમારા પ્રયત્નો અને તમારી સહાય તરત જ ભૂલી જાય છે, અને કેટલીકવાર તમે પણ સીધો ધડાકો કરો છો. આ બધી બાબતો તમને ઉદાસી આપે છે, પરંતુ તમે એક છો ખૂબ જ મજબૂત મનોબળની વ્યક્તિ. જ્યાં તમે ભાવનાત્મક રીતે નબળા છો, તે જ મનોબળ તમારા માટે ખૂબ જ મજબૂત છે. એક ક્ષણ માટે એકલા બેસે છે, પરંતુ બીજી ક્ષણે તમે તમારી જાતને તૈયાર કરો અને મેળવો સોસાયટીમાં હાસ્યજનક ચહેરા સાથે ફરીથી ભળી. આ તમારી સૌથી મોટી ગુણવત્તા છે. તેથી તે તમારા પાત્ર વિશે છે, જીવન વિશેની નાની વસ્તુઓ છે જે આપણે પહેલા ઘણી વાર કહ્યું છે, પરંતુ માને છે કે હવે અમે તમને શું કહીશું કે અમે શું કરીશું. તમને ખૂબ જ અનન્ય અને ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છે જે તમે હજી સુધી આ મિત્રોને જાણતા નથી. તમે તમારા જીવન અથવા તમારા સ્વભાવને હનુમાનજી જેવા ધ્યાનમાં લઈ શકો છો. ઘણી શક્તિઓ છે, પરંતુ કોઈ જ નોલેજ આન નથી. શક્તિઓને જાગૃત કરવાની જરૂર છે. તેથી જ જામવંતજીએ હનુમાનજી અને હનુમાનજીની આશ્ચર્યજનક અકલ્પનીય શક્તિઓને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા, અને તે જ રીતે લંકા પહોંચ્યા. તે જ રીતે તમારી પાસે તે જ રીતે દૈવી છે. તમારી ઓરેન્સ આંતાને કારણે આ પુરાવાઓને પકડો. પછી તમે સમજી શકતા નથી કે જો તમને મળે અને શક્તિઓનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય તો હવે તમે વિડિયો કાળજીપૂર્વક જોશો. અમે એક પછી એક તમારી અંદરના 3 દિવસ છુપાયેલા દૈવી શક્તિઓ. હા મિત્રો, જે પહેલેથી જ તમારા રાશિની નિશાનીની અંદર ભગવાનને આપે છે. જો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો તમારે હંમેશા તેમના વિશે તેઓ આપે છે. પછી તમારે સંપૂર્ણ વિડિયો કાળજીપૂર્વક જોવી પડશે. હવે અમે અહીં એક વસ્તુ સ્પષ્ટ રીતે કરવા માંગીએ છીએ કે અહીં દૈવી શક્તિઓ દ્વારા એનો અર્થ એ નથી કે તમારી અંદર કેટલીક ખૂબ મોટી ચમત્કારિક શક્તિ છુપાયેલી છે. જો તમે યોગ દ્વારા, ભક્તિના માર્ગ દ્વારા, ભગવાનની કૃપાથી વધુ પ્રયત્નો કરો તો તમારા રાશિના વતનીઓની અંદર છુપાયેલ છે ભવિષ્ય માટે કોઈ પણ રીત. પરંતુ હવે તમારી અંદર છે. જો ત્યાં આંશિક શક્તિઓ છુપાયેલી છે તો તેમના ચિહ્નો પણ વિચારવામાં ખૂબ જ હશે. પછી તમારે તેમને પકડવા માટે થોડો સક્રિય બનવું પડશે. તમારે ધ્યાન રાખવું પડશે. મિત્ર, અમે તમને વિગતવાર વિશે કાળજીપૂર્વક સંપૂર્ણ માહિતી કહીશું. સૌપ્રથમ, તાકાત. મિત્રો, તમારામાં એક વિશેષ શક્તિ પણ છે કે તમે લોકોનું મન વાંચી શકો છો. હવે તમે તમારા જીવનમાં સમજો છો. તમે તમારામાં જુઓ છો જીવન, અને તેને પ્રથમ વખત જુઓ પછી તે તમારા માટે વિચિત્ર છે. તે ખાતરી કરશે કે આપણે જાણીએ છીએ કારણ કે તમે આ વિશે ક્યારેય વિચાર્યું નથી.
પરંતુ હવે તમે તમારા જીવનમાં વિચાર કરો છો અને જુઓ કે કેટલીકવાર એવું થાય છે કે એક વ્યક્તિ તમારી પાસે આવે છે અને તે પહેલાં તે કંઈ પણ કહી શકે છે તે વિશે તમે કયા વિષય વિશે વાત કરી છે તે વિશે સમજવાનું શરૂ કરો છો કે તે કરવા માટે છે. કેટલીકવાર એવું બને છે કે એક વ્યક્તિ તમારી સાથે બેઠો છે અને તે તમને કંઈ પણ કહેવા માટે અસમર્થ છે. પરંતુ તમે કંઈક છુપાવીને તમારા મગજમાં બેઠા છો પરંતુ તમે તેના વિશે અનુભૂતિ કરવાનું શરૂ કરો છો કે આ વ્યક્તિ વિશે વિચારી રહ્યો છે આ વિષય જેની પ્રકારની ઉથલપાથલ મનમાં ચાલી રહી છે. તમે વિચારો છો અને ટિપ્પણી કરો છો અને અમને કહો અને અમને ઘણી વાર કહો. તમે લોકોના ચહેરાને ઘણી વાર જોઈને સમજી શકો છો તેનું મન તે તમારી સાથે કેવી રીતે વાત કરવા માંગે છે, તમને તમારી મદદ માટે પૂછવા માંગે છે અથવા તમને ઘણી બધી વસ્તુઓ, મિત્રો, દરેક પ્રકારની વસ્તુ કહેવા માંગો છો. તમે ફક્ત એક માણસનો ચહેરો જોઈને આ સમજો છો તમારામાં એક વિશેષ દૈવી શક્તિ છે તે પહેલાં તમે કહ્યું હતું કે તમે સમજો છો કે તે તમારી સાથે આની જેમ વાત કરવા માંગે છે. જો તમે કંઈક પૂછવા માંગતા હો તો તમે તે જ રીતે તમારા મગજમાં તૈયાર કરો તમે શું જવાબ આપશો અને જે થાય છે તે જ છે તમારામાં છુપાયેલા અદ્ભુત શક્તિ. તમે વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છો તમે આ દૈવી શક્તિને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકો છો. ખૂબ જ સરળ ઉપાય મિત્રો છે. તમે આ ઉપાય કરશો તમે તમારી શક્તિઓને વધુ મજબૂત બનાવશો અને પછી તમે તરત જ સમજી શકશો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. તે શક્તિનું નામ છે અને આકર્ષણની શક્તિ તમારી છે વ્યક્તિત્વ કે જે લોકો તમને એકવાર જોવાનું ભૂલી શકતા નથી. એકવાર આંખો તમારા વિશે ભળી જશે. ચોક્કસ કોણ તમારી સાથે ચોક્કસપણે તમારી સાથે વાત કરશે. તે તમારા જીવન દરમિયાન તમને ભૂલી શકશે નહીં. તે તમારામાં આકર્ષણની શક્તિ છે અને તેની સાથે જોડાયેલ શક્તિ છે પ્રેમની શક્તિ. લોકો સ્વયંભૂ જોડાવાનો પ્રયાસ કરે છે પછી ભલે તમે તમારો ઉપયોગ કરો અથવા દુરુપયોગ કરો તમારે તેમનું કાર્ય મેળવવું આવશ્યક છે.